નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તથા લાઇફલાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા માટે શ્રદ્ધાંજલિ તથા ગંભીર ઇજાગ્રસ્તોને સહાયતા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વિશ્વમાં અકસ્માતને કારણે અનેક લોકો મૃત્યુ પામે છે। ઘણા લોકો કાયમી ગંભીર ખોળખાપણનો ભોગ બની રહ્યા છે। સરકાર તથા ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક જાગૃતિ અંગે ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવે છે। તેમ છતાં માર્ગ અકસ્માતનો રેશિયો ખૂબ ઊંચો ગયો છે। દર વર્ષે નવેમ્બર માસના ત્રીજા રવિવારે વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ તરીકે માનવામાં આવે છે અને વડોદરા શહેર પોલીસ તથા લાઇફલાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શહેરના એસએસજી હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તથા માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તોને સહાયરૂપ થવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રોડ અને સેફટી વિભાગ સાથે સંકળાયેલા આરટીઓ, ટ્રાફિક બ્રિગેડ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે સંલગ્ન સંસ્થાઓના આગેવાનો અને માર્ગ અકસ્માતમાં મૃતકો અને ગંભીર ઇજાગ્રસ્તો થતા તેઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અને માર્ગ સલામતી અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। मंजिल तक पहुंचाती है, किसी को उसके काम तक, किसी को स्कूल, किसी को बाजार और किसी को अपने प्रियजनों के पास। लेकिन क्या आपको पता है, ना गंभीर बीमारियों से, न देश की सीमाओं पर लड़ते हुए, बल्कि सबसे ज्यादा लोग अपनी जिंदगी गंवाते हैं हमारी इन्हीं सड़कों पर दुर्घटनाओं का शिकार बनकर। और ये होता है सिर्फ और सिर्फ लापरवाही की वजह से, कभी खुद की तो कभी किसी और वाहन चालक की लापरवाही से। भारत में प्रति वर्ष 1,60,000 से अधिक लोग उपस्थित है। तमाम लेडीज एंड जेंटलमेन અને મીડિયાના પ્રતિનિધિ મિત્રો, આજે વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ્સના ભાગરૂપે આ સડક સંવેદના કાર્યક્રમનું આયોજન થયું છે। તો વડોદરા શહેર, ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં જે માર્ગ અકસ્માતના બનાવોમાં જે જાન ગુમાવેલા છે કે ઈજા પામેલા છે એમને શ્રદ્ધાંજલિ અને સંવેદના। આજના કાર્યક્રમ જે રીતે ડૉક્ટર સુબ્રતો એમના ઇનોગ્રલ સ્પીચમાં કીધું કે આપણે બે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું। નંબર 1, જે રોડ સેફટી માટે જવાબદાર તમામ એજન્સીઓને એક પ્લેટફોર્મ ઉપર લાવીએ। આજે મને જોતા હર્ષની લાગણી થાય છે કે મારા સામે કેટલાક પોલીસ અધિકારીઓ, ટીઆરબીના સભ્યો, આરટીઓ આવીને ચર્ચા કરીને નીકળવા તે ના થાય, આના બદલે આપણે એક ચર્ચા આ પણ કરીએ કે વોટ વી કેન ડુ ઇન ધી કમિંગ ડેઝ। આના માટે પણ ચર્ચા કરવા માટે આ એક પ્લેટફોર્મ બને તે હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આપણે બધાને ગર્વ છે કે પિછલા 75 વર્ષમાં ભારત વર્ષ જે સિદ્ધિઓ પામી છે, આજે આપણે ગર્વથી કહીએ છીએ કે 5th લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધી વર્લ્ડ। તમે જે સ્ટેટિસ્ટિક જોશો તો 63.31 લાખ કિલોમીટર લોંગ રોડ નેટવર્ક ઇન ઇન્ડિયા। આપણે છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે લગભગ 15 લાખ કાર વેચાણ થાય છે દર વર્ષે અને 1 કરોડથી વધારે મોટરસાઇકલો વેચાય છે। તે રોડ નેટવર્ક, ધી એક્સટેન્સિવ એક્સપાન્શન ઓફ વ્હીકલ પોપ્યુલેશન આ જુઓ તો ભારતના વિકાસ યાત્રામાં આ જે પરિવહન ક્ષેત્રમાં થયેલા રેવોલ્યુશન, ટ્રાન્સપોર્ટેશન રેવોલ્યુશન ખૂબ જ અમને મદદ કરી છે। તેમનો હું સીપી શ્રી વડોદરા શહેર અને વડોદરા સિટી ટ્રાફિક પોલીસ વતી આભાર માનું છું। સીપી સર વડોદરા આ કાર્યક્રમના પ્રણેતા, વડોદરા શહેરમાં એક્સિડન્ટ ઓછામાં ઓછા થાય એની હંમેશા ચિંતા કરે છે। રોડ એક્સિડન્ટમાં ભોગ બનનાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને તેઓની પીડામાં સહભાગી થઈ ટ્રાફિક નિયમોનું પ્રત્યે લોકો જાગૃત થાય તેની હંમેશા ચિંતા કરતા એવા અમારા શહેર વડાને
અત્રે ઉપસ્થિત રહેવા માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી સંકેત પટેલ. ઇવેન્ટ રાખવામાં આવ્યો હતો શું કહેવું? આજે જે રોડ અકસ્માતોના શિકાર બને છે એવા વ્યક્તિઓના યાદમાં આજે વિશ્વ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે આજે લાઇફલાઇન ફાઉન્ડેશન અને વડોદરા શહેર પોલીસ દ્વારા જે માર્ગ અકસ્માતોમાં જાન ગુમાવેલ છે અથવા ઈજા પામેલ છે એવા પરિવારના સભ્યોને આજે કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આમાં રોડ સેફટી સાથે સંકળાયેલા તમામ એજન્સીઓ, પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, રોડ સેફટી ઓથોરિટી, આરટીઓના પ્રતિનિધિ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, વીએમસી, જીએસઆરટીસી અને અન્ય વિભાગો તરફથી એમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન આપણે એક સંકલ્પ કરી છે. જે રીતે ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં બનાવો બનેલા, જેમાં ફેટાલિટીસ અને ઇન્જરીના કિસ્સાઓ બનેલા, આના કરતાં ઓછા ઘટનાઓ બને. વડોદરા શહેર, સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશમાં માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ બને અને એજન્સીઓ સંકલિત પ્રયાસ કરે. સાથે સાથ નાગરિકોના સાથ સહકાર સાથે આપણે કામ કરીશું જો પ્રિવેન્ટેબલ ડેથ અને ઇન્જરીઝને આપણે ઘટાડીને માર્ગોને વધુ સુરક્ષિત બનાવી શકીશું. અને જે રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં જે યુવાઓ, સ્ત્રી પુરુષો યોગદાન આપી શકે એવા એક પણ વ્યક્તિ પોતાના જાન ગુમાવવાની કે ઈજા પામવાની કિસ્સો ના બને તે દિશામાં પ્રયત્ન કરીશું એવા સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરી છે.